વડોદરા શહેર ભાજપે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં વિધાનસભાના મુખ્ય દંડક, વડોદરાના સાંસદ, શહેર ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. પૂરની પરિસ્થિતિ વખતે પ્રજા માટે કરેલા રાહતના કામોને લઈ આ પત્રકાર પરિષદ યોજી હતી. ટ્રેક્ટરની મદદથી બીજેપી કાર્યકર્તા અને બીજેપી મ્યુનિસિપલ કાઉન્સિલરોએ પૂરગ્રસ્તોની મદદ કરી હતી. જેસીબીએ ડ્રાય નાસ્તો, પૂરી, શાક જેવી મદદ કરવામાં આવી હતી. પૂરની પરિસ્થિતિ વખતે 24 કલાક લોકોની પડખે ઊભા રહ્યા હતા. બીજેપીના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખડે પગે રહ્યા હોવાનું જણાવ્યું હતું. આજની આ પૂરની સમસ્યા પછીની પહેલી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો કે એક ખરાબ સમયમાંથી વડોદરા શહેરના ઘણા બધા નગરજનો પસાર થયા. સમગ્ર ગુજરાતમાં એક સાથે રેડ એલર્ટ આવ્યું હોય દરેકે દરેક જિલ્લામાં, એવી બહુ જ ઓછી ઘટનાઓ હોય છે. એ ઘટનામાંની એક ઘટના એ આ વખતની જન્માષ્ટમીના દિવસથી શરૂ થયેલી ઘટના હતી. ગુજરાતના 33 જિલ્લામાંથી લગભગ 28થી પણ વધારે જિલ્લામાં રેડ એલર્ટ. જ્યારે એક સાથે આટલી મોટી સંખ્યામાં જિલ્લાઓમાં રેડ એલર્ટ હોય ત્યારે જે વરસાદ છે એ વરસાદ બધા જ જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં થયો. વડોદરા સામાન્ય રીતે 30, 32, 35 ઇંચનો આખા સમયગાળા દરમિયાનનો વરસાદ, એના બદલે વડોદરામાં પણ અત્યાર સુધી 55 ઇંચ જેટલો વરસાદ. આજુબાજુના બધા જિલ્લા કે જ્યાંથી વરસાદનું પાણી એ વડોદરામાં થઈને પસાર થાય છે, આ બધી જ જગ્યાઓ પર એટલો બધો વરસાદ પડ્યો કે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ. પૂરની પરિસ્થિતિ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિ લાચાર બનતા હોય છે અને ત્યારે જ સંગઠન તરીકે કાર્યકર્તાઓ જે કામ કરે છે એ કામના માધ્યમથી પાર્ટીના કાર્યકર્તાઓની તાકાત, એનો પરિચય લોકોને થતો હોય છે. જે પ્રકારે પૂરની પરિસ્થિતિ થઈ, પરિસ્થિતિને કારણે જ્યાં 2, 2.5, 3, 4 ફૂટ પાણી થયા, ત્યાં આગળ પાર્ટીના કાર્યકર્તાઓ ટ્રેક્ટરના માધ્યમથી મદદ માટે ગયા. ઘણી બધી જગ્યાઓ એવી હતી કે જેમાં કોર્પોરેટરશ્રીઓ પોતે પણ ટ્રેક્ટરમાં નાની મોટી મદદ આપવા માટે ગયા. પાર્ટીના કાર્યકર્તાઓ, પછી ચૂંટાયેલા હોય કે સંગઠનના હોય, આ બધા જ લોકો જે લોકોને તકલીફ હતી એ તકલીફમાં લોકોની જોડે ઉભા રહ્યા. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા 40,000 કરતાં પણ વધારે દૂધની થેલીનું વિતરણ આ 3 દિવસના સમયગાળામાં વડોદરા શહેરના જે પ્રભાવિત ક્ષેત્ર હતા એમાં કરવામાં આવ્યું. તો વડોદરા શહેરની સામાજિક સંસ્થાઓ, વડોદરા શહેરની ધાર્મિક સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની માધ્યમથી મોટી સંખ્યામાં લોકોને ડ્રાય નાસ્તો આપવાનો પ્રયત્ન થયો, લોકોને પૂરી અને શાકનું ભોજન આપવાનો પ્રયત્ન થયો, લોકોને ખીચડી અને અન્ય પ્રકારનું ખાદ્ય સામગ્રી મળે એવો પ્રયત્ન થયો અને જ્યાં સુધી પહોંચી શકાયું ત્યાં સુધી બધા પહોંચ્યા. જ્યાં આગળ પહોંચવાનું શક્ય ન બન્યું ત્યાં આગળ જે દિવસે પાણી થોડું ઓછું થયું તે વખતે લોકોએ પહોંચવાનો પ્રયત્ન. સમગ્ર સમયગાળા દરમિયાનમાં કોઈ એક પણ પાર્ટીનો ચૂંટાયેલો પ્રતિનિધિ, પછી સાંસદ હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટરશ્રીઓ હોય કે કોર્પોરેશનના હોદ્દેદારો હોય, પાર્ટીના કાર્યકર્તા હોય, બધા જ લોકો 24 કલાક ખડે પગે આ લોકોની સાથે રહ્યા. ક્યાંક ક્યાંક મોબાઈલના નેટવર્કમાં તકલીફ હતી. 2 દિવસ લોકોના મોબાઈલ લાગતા નહોતા. ત્યારે ઘણા બધા લોકોએ ફરિયાદ કરી કે ફોન ઉપાડતા નથી, પરંતુ બધા જ જાણે છે, આપ પણ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં છો, આપ પણ જાણો છો કે મોબાઈલ લાગતા છે. જેનાથી જે કંઈ થઈ શક્યું તે શક્ય બધું જ કરવાનો પ્રયત્ન કર્યો. વડોદરાના અમારા પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ પણ વડોદરા દોડી આવ્યા. એમના રિપોર્ટ પછી ગુજરાતના સંવેદનશીલ માન્ય મુખ્યમંત્રીશ્રી એ પણ વડોદરા આવ્યા. એમના માધ્યમથી આખી પરિસ્થિતિનો તપાસ કરીને એના પછી અધિકારીઓને, તંત્રને એમના અત્યાર સુધીના અનુભવના લાભ પ્રમાણે એમને અલગ અલગ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી અને ફરી બીજે, ત્રીજે, ચોથે દિવસે ફરીવાર હર્ષભાઈ આવ્યા. કદાચ પહેલીવાર એવી ઘટના બની કે વડોદરા શહેરમાં માન્ય મંત્રી તરીકે કોઈ નેતા
એ રાતના 11 વાગ્યાથી સવારના 5:30 વાગ્યા સુધી લોકોની વચ્ચે રહે. અને આપ સૌ એના સાક્ષી રહે. આ એવો સમયગાળો હતો કે જેમાં હોસ્પિટલમાં દર્દી પણ હતા, તો દર્દીઓને મેડિકલ રેસ્ક્યુ કરવાનું પણ કામ કરવામાં આવ્યું. જે જગ્યા ઉપર નાની મોટી મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ ત્યાં પણ એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જ્યાં દૂધની જરૂર હતી ત્યાં દૂધ મોકલવામાં આવ્યું. જ્યાં પીવાના પાણીની સમસ્યા હતી ત્યાં પીવાનું પાણી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. કારણ કે સૌથી મહત્વની બાબત જે હતી એવી હતી કે જેમાં ટ્રેક્ટરના માધ્યમથી જ્યાં સુધી પહોંચી શકાય ત્યાં સુધી પહોંચવાનો આપણો પ્રયત્ન હતો. અને સંવેદનશીલ માન્ય મુખ્યમંત્રીશ્રીએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સમર્થકો અને શુભેચ્છકોને સાથે રાખીને કીટ બનાવવાની શરૂ કરી. વડોદરા શહેરમાં 29,000 કરતાં પણ વધારે કીટનું અત્યાર સુધી વિતરણ કરવામાં આવ્યું. બતાવે છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાતના અમારા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ, આ બધા જ લોકોએ વડોદરા શહેરના લોકોની જે મુશ્કેલી છે તે મુશ્કેલીમાં સાથે રહેવાનો પ્રયત્ન કર્યો. જે આફત છે તે આફત અણધારી આફત છે. આફતને જે કોઈ પણ નાની મોટી મુશ્કેલીઓ પડી એ મુશ્કેલીઓમાં બધાએ જ ભેગા થઈ અને આફતનો સામનો કરવાનો પ્રયત્ન કર્યો. સમગ્ર 4 દિવસ 5 દિવસ જ્યાં સુધી પાણી ઉતર્યું નહીં ત્યાં સુધીના કોઈ પણ તમે ફૂટેજ જોશો, પછી એ સોશિયલ મીડિયાના ફૂટેજ હોય, આપ સૌ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોના અથવા તો કેમેરામેનના ફૂટેજ હોય, કે કોઈ પણ જગ્યાએ તમે જોશો તમને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ફિલ્ડમાં કોઈને કોઈ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિમાં દેખાશે. આ સિવાયનો કોઈ એક પણ રાજકીય પક્ષ એવો નથી કે જેનો એક પણ કાર્યકર્તા તમને ફિલ્ડમાં કોઈ જગ્યાએ દેખાય, કોઈની મદદ કરતો એવું દેખાય, કોઈને દૂધ આપતો હોય એવું દેખાય, કોઈને પાણી આપતો એવું દેખાય, કોઈને અન્ન આપતો હોય. અને જે કાર્યકર્તાઓના તાકાતથી આ પાર્ટી બેઠેલી છે એમાં જેટલું પણ શક્ય હોય બધું જ કામ એમના માધ્યમથી કરવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા પૂરની પરિસ્થિતિ પછી જે કેસ્ટ્રોલની વાત કરવામાં આવે છે, તો આ કેસ્ટ્રોલમાં પણ પાર્ટીના કાર્યકર્તાઓ રાજ્ય સરકારની જે ટીમ છે એમની સાથે રહ્યા અને સૌથી વધારે જ્યાં જ્યાં શક્ય હોય તેમને કેસ્ટ્રોલ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. રાજ્ય સરકારના માધ્યમથી સર્વેની કામગીરી કરવામાં આવી. પાર્ટીના કાર્યકર્તાઓ, પાર્ટીના બધા જ લોકો એમની સાથે રહ્યા. વધારેમાં વધારે સંખ્યામાં લોકોને 2,500 રૂપિયાની ઘરવખરીની સહાય, બીજી 2,500 રૂપિયાની કાપડની અન્ય સહાય, આ પ્રકારની બધી જ સહાય એમને મળે તે પ્રકારનો